तो शुक्रगुजार છે સેલ્સ માર્કેટિંગના જે પોતાના હ્યુજ પ્લેટફોર્મ તકરીબન 1 લાખ से ज्यादा મોબાઈલ કનેક્ટેડ છે વહાં અમારો વિડિયો પોસ્ટ કરે છે જેના સબબ મોબાઈલને ફાયદો હાસિલ થાય છે હજી સુધી આપ સેલ્સ કનેક્ટેડ નથી આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે આપ કનેક્ટ થઈ શકો છો। सबसे पहला माफ़ी चाहे છે आपने ઘણું વેટ કરવું પડ્યું ઘણી લેટ થઈ ગયા એપિસોડને રિલીઝ કરવામાં પણ હાલાતના હિસાબ से કેમ કે एकदम बिजी शेड्यूल थू એના सबब कई चीज़ों चाली रही थी तो मैं लेट थी यानी बीजी चीज़ जो हमारा डबिंग आर्टिस्ट है ये बिजी था एग्जामिनेशन अंदर तो એનો भी टाइम जरा एडजस्ट न થયો અમે આજે લઈને આવ્યા છે છોટો એપિસોડ છે લેकिन ઇન્શાલ્લાહ હવે એને કન્ટિન્યુ કરીશે કન્ટિન્યુ આવશે ઘણા મજા આવશે ઘણા ટ્વિસ્ટ છે कॉमेडी भी है फन भी है इमोशन भी है रोमांटिक भी है देखता रहिए दोस्तों। नयो चैनल है बार बार कह रहा है व्यूज अच्छा भी रहा है पर सब्सक्राइब नहीं करिए एक क्लिक करવું પડે છે आपने आपनो अपनो चैनल है मूवी चैनल है एक क्लिक કરીને सब्सक्राइब जरूर करिए शेयर करिए लाइक करिए कमेंट्स करिए अपना शेयर करवा से लाइक करवा से कमेंट्स करवा से यूट्यूब ने बार बार पेज पे शो करे છે तो व्यूवर्स વધે છે चैनल स्ट्रॉन्ग થાય છે। शुक्रिया दोस्तों आप कनेक्टेड છો हमें तुमसे प्यार कितना सीरीज से आप घना एपिसोड देखी चुका છો घना ट्विस्ट घना मजेदार एपिसोड છે જે હમણાં સુધી નથી દેખા ઉપર લિંક આપી છે એના પર ક્લિક કરીને દેખી શકે છે। आप ये देखो कि अजीज़ના દીકરા જુઝર અમેરિકા से આવી ચૂક્યા છે હવે આગળ શું થશે देखिए एंजॉय करिए। अब्बा यार अब्बा आ चिलगोजाने समझावी दो મારા સકલા નોટબુક પર ચિત્રા પુત્રા બનાવી દીધા છે અને કાર્ટૂન બનાવી દીધા છે આ એક હાથનો મેં મસલી દઈશ આને સચ્ચી। અરે દીકરા નાનો છે થોડો જિદ્દી છે મેં સમજાવી લઈશ તારો ભાઈ છે। મારો કઈ બી નથી वो ઓના અમ્મી અલગ છે મારા અમ્મી અલગ છે દૂર રહે મારાથી સમજાવી દો। माँ अलग अलग छे पण बाप तो एक छे। તો શું અમ્મી? અરે સુન ડરપોક બિલ્લી તમીઝ સી મારું નામ તસ્નીમ છે હવેથી કોઈ ઊટપટાંગ નામથી ના બોલાવજે કાલે બી મારા ફ્રેન્ડના સામે ઊટપટાંગ નામથી બોલાવી રહ્યો હતો। અરે હા ઓકે સુન મારી ડ્રોઈંગ ઘણી જ अच्छी છે ચલ ચલ મેં તારું સ્કેચ બનાવું છું। અચ્છા હા ચલ બનાવો। ઓકે તું સામને બેઠ મેં બનાવું છું હલજે ના જરા ભી સમજી। तस्नीम खुशी खुशी जूजर सामने तस्वीर बनाने बैठी गया। जूजर एक अच्छो स्केच बनावना बदल एक फनी कार्टून बनावी दीधो। લે કેટલી ક્યુટ લાગી રહી છે તું તો જે ગલતી ફિરિશ્તાઓએ કીધી અને તને નમૂના જેમ બનાવી દીધો દેખ મેં તારી સ્કેચ કેટલી ખૂબસૂરત બનાવી છે। વાવ એમ બતાવ। स्केच देखता ने तस्नीमना आंखों में खून उतरी आयु। યુ સ્ટુપિડ ગવાર આ મારો પિક છે મેં તારા દાંત તોડી નાખીશ દેખી લો તો અબ્બા। स्केच જોઈને अजीजના फेस पे भी स्माइल આવી ગઈ। અબ્બા અરે જેમ તારો ફેસ છે એના કરતાં તો મારી સ્કેચ अच्छी લાગી રહી છે રિયલ કરતાં મારા સ્કેચમાં જ્યાદા ખૂબસૂરત લાગી રહી છે તું તો જીજુને મોકલી દઉં તારીફોના ફૂલ વિછાવી દેશે। મેં આજે નહીં છોડું આને મને છોડી દો અબ્બા મેં આજે આને નહીં છોડું। અમ્મી આપ મારા અમ્મી છો મેં હંમેશા અબ્બાને કહેતો હતો કે મને મારા અમ્મી પાસે જવું છે। मैं तारी अम्मी नथी तारा अम्मी अमेरिका में छे। ના વહાં મારા કોઈ અમ્મી નથી મારા અમ્મી તો મારા પેદા થતાને ગુજરી ગયા था। સકીના ને જેમ એક ઝટકો લાગો। अजीज ना वाइफ गुजरी गया छे। ओह સકીનાએ જુઝરની તરફ દેખો એના આંખોમાં હલકા સા આંસુ થા। સકીનાનું મન કરું એના માથા पे હાથ રખી દે એને હલકો સો રહેમ આવ્યો પણ સ્પાર્ક થયું કે આ તો અઝીઝના ઢોકાની નિશાની છે। ગુસ્સામાં કિચન से બહાર નીકળી ગયા। तस्नीम ना खातिर मैं ये अजीज ने बुलावानी जिद मानी लीधी हवे साथे साथे आ ढोकानी निशानी ने भी बर्दाश्त करूं। पागल ना बन जूजर जासे तो अजीज भाई भी चला जासे फिर सगला सवालों ने तने फेस करवो पड़से। तो शादी में रहसे भी तो जूजर ने केवी रीते इंट्रोड्यूस करशो अने वो हमारी बात मानसे वो तो सगलाना सामने अजीज ने अब्बा कहसे एनो एटीट्यूड देखो छे। ओनो सोल्यूशन में निकालीस तू थोड़ो शांत रहे। દીકરા જુઝર તમે મારા से પૂછે બગેર यहाँ કેમ આયા? મેં થોડા દિવસમાં આવી રહ્યો હતો ના। અબ્બા મેં આપને ઘણો મિસ કરી રહ્યો હતો। અબ્બાસ અંકલની ફેમિલી આવી રહી હતી તો મેં એના સાથે આવી ગયો અને ફાતિમા કહી રહી હતી તારા અબ્બા હવે નહીં આવે ये तो એના દીકરી અને વાઈફ પાસે ચાલા ગયા હવે નહીં આવે। મેં ડરી ગયો અમ્મી મૂકીને ચાલા ગયા કઈ આપ બી તો મૂકીને નહીં ચાલા જાઓ। દીકરા તમે મારી જાન છો પણ જુઝરે આવીને ઇતના ઇશ્યુ ક્રિએટ કરી દીધા છે શું કરીશું? અચ્છા દીકરા સુનો શાદીનું ઘર છે તમે કોઈના બી સામે મને અબ્બા ના બોલજો અંકલ બોલજો। કેમ આપ મારા અબ્બા છો અને આપે શીખાયું હતું કે झूठ બોલવું સબસે મોટું ગુના છે। ના મેં झूठ નહીં બોલું। ઓહ મને આને થોડા પ્યાર से સમજાવવું પડશે। અરે લોકી મને લોકી નથી ખાવું। ઓય
ચૂપચાપ ખાઈ લે. નથી ખાવું તો ભૂકો રહે. અબ્બા મેં આ નહીં ખાવું, મને નથી ખાવું. અરે યાર સકીના, મને લોકી પસંદ નથી યાર. મેં પસંદ છું ના તો મારી પસંદ તમારી પસંદ, સમજા? હવે નો નખરા. જેવા અબ્બા એવા દીકરા. એને બી લોકી પસંદ નહોતી અને આને બી નથી. દીકરા, હર જગહ જીદ અચ્છી નથી. આ આપનું ઘર નથી. કેમ મારું ઘર નથી? આ મારા બેન છે, આ મારા અમ્મી છે, આ નાનીમાં કેટલા પ્યારા છે. આપ મારા અબ્બા છો, મને નથી જમવું. ઓકે, મેં તમને ઝોમેટો સે ઓર્ડર કરી દઉં છું. વેટ, મેં કંઈ બીજું બનાવી લાવું છું. ના સકીના ના, તમે પરેશાન ના થાઓ. મેં ઓમલેટ બનાવી દઉં છું. ના ના, ઇટ્સ ઓકે. સકીના ઉઠીને ઓમલેટ બનાવીને લાયા. આ બંદરના નખરાના સબબ અમ્મીને સ્પેશિયલ જઈને ઓમલેટ બનાવવું પડું. મારા અમ્મી શું આ બંદરના નોકર છે? મને લોકી નથી ખાવું તે વાર તક આના મજા લઉં છું. તસ્નીમીએ ધીમે સે નજર ચુડાવીને ઓમલેટના એક સાઈડ પે નમક નાખી દીધું. જુઝરીએ ઓમલેટ ખાવું ચાલુ કીધું. એને ભૂખ લાગી રહી હતી, પણ જેવો નમકવાળો પાર્ટ્સ એના મોંમાં ગયો, નમકના ટેસ્ટના સબબ એનું મોં ખરાબ થઈ ગયું. હા 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 હા, દેખો બંદરનું મોં લાલ બંદર જેમ થઈ ગયો છે. આ બંદરિયાને છોડીશ નહીં મેં. અરે આ ડરપોક બિલ્લીનો મોબાઈલ. ઓહો, જીજુનો વોટ્સઅપ છે. वो દિવસ આયા મને નમક ખીલાયું હતું. હવે મેં આના મજા લઉં છું. આ યાદ રાખશે કોનાથી પંગો લીધો હતો. જુઝરીએ તસ્નીમના મેસેજ સે કુસેને મેસેજ કીધો કે હાય કુસે, મેં આપસે શાદી નથી કરવું ચાહતી. આ રિશ્તો મને આગળ નથી લઈ જાઓ. મેં બ્રેકઅપ કરવું ચાહું છું. રીઝન ના પૂછજો અને મને કોલ યા મેસેજ ના કરજો. આઈ એમ બ્લોકિંગ યુ. મેસેજ ગયો. મેં આ મેસેજને ડિલીટ કરી લઉં છું અને જીજુના નંબરને બ્લોક કરી દઉં છું. મજા આવશે. અને આ કરી દીધું. મેં ફોન સ્વિચ ઓફ. દેખું આ ડરપોક બિલ્લી કहाँ છે? અરે તું જમન બનાવી રહી છે? તને જમન બનાવતા આવડે છે? મેં તો સમજો કે તને ખાલી મુંહ બનાવતા આવડે છે. એ બંદર મું બી वो જ બનાવે છે જેને ખુદાએ ખૂબસૂરત મું આપવું હોય છે. તારું તો ખુદાએ પહેલાથી જ કાર્ટૂન જેવું મું આપેલું છે. બિચારા જીજુ સહી ટાઈમ પર આંખોની ચેકઅપ કરાવી લેતા તો બરાબર દેખી જતું. ઓય ઇનફ તસ્નીમ. જુઝર કેમ એને તંગ કરે છે? મોટી છે તારા સે, તારી બેન છે. અરે કોઈ બેન વેન નથી, આ ચૂડેલ છે ચૂડેલ. ચલો અબ્બા નાની ચલો જમવા. આજે જમન મેંએ બનાવ્યું છે. આ સગલી પ્રોસિજરમાં જમન બનાવવા से लेने थाल लगावा तक 3-4 घंटा निकली चुका था અને તસ્નીમને કોઈ આઈડિયા નહોતો કે જુઝરના મજાક से તસ્નીમના સસુરાલમાં એક તૂફાન સો આવ્યો છે. અરે કોણ આવ્યું? રૂકો મેં ખોલું છું. दोस्तों छोटी स्टोरी थी पर मज़ा आया से आगे घना फन घनी मस्ती घना ट्विस्ट है. देखता रहिए, शेयर करिए, लाइक करिए, कमेंट्स करिए. शुक्रिया दोस्तों.